આભાર ભાઈ. જુહીબેન સંજયભાઈ નિમાવત અને એન્જલબેન અમિતભાઈ નિમાવતે જે આ કૃતિ રજૂ કરી એ કૃતિને પણ બે બાળાઓને સન્માનિત કરે છે. આપ શ્રી આવો અને બે બાળાઓને ભરતભાઈ ત્રણેયને સન્માનિત કરો. ભાઈ શ્રી કાંતિભાઈ. બંને દીકરીઓ પણ આવી જાય. બંને દીકરીઓ આવી જાય. જુહીબેન અને એન્જલબેન અને ભાઈ શ્રી ભરતભાઈ. ખૂબ ખૂબ જોરદાર તાળીથી આપણે વધારશું. ભરતભાઈ, કડવી અને નરી વાસ્તવિકતાને તમે રજૂ કરી, પણ તમારી હિંમતને ખૂબ દાદ દેવી પડે. ધન્યવાદ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે બંને દીકરીઓને અભિવાદન કરીશું. શિક્ષકનો જીવ છે ને. હા, ચોક્કસ. રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રેમ અને કોઈ પણ વ્યક્તિનું ઉચિત સમયે સન્માન થવું જ જોઈએ. એ જ રીતે ઉચિત સમયે દંડ પણ આપવો જોઈએ. હમણાં ભાઈએ જે જાગૃતતાની વાત કરી, એટલે કુંભકર્ણની જાગૃતિ કરતા, કુંભકર્ણની ઊંઘ કરતા રાવણની જાગૃતિ છે ને એ આપણને વધારે નડે છે. એટલે જે સમજીએ છીએ અને મૌન થઈને બેઠા છીએ એ જ આપણને નડે છે. સમયે સમયે આપણે અવાજ ઉઠાવવો જ જોઈએ, એની તાતી જરૂર છે. આપણા કાર્યક્રમ અંગે અહીંયા ઘણી બધી ક્ષતિ બી રહી ગઈ હોય અને આ કાર્યક્રમ પહેલી શરૂઆત છે એટલા માટે મોરબીથી પધારેલા ચંદ્રકાંતભાઈને હું વિનંતી કરું કે આપ આવો અને પ્રતિભાવ આપો. મારા દેવતુલ્ય નિંબાળ પરિવારોને મારા જય શ્રી રાધે રાધે, જય શ્રી રાધે રાધે. અત્યારે ઘણા બધા આપણા સંપ્રદાયના, ચતુર સંપ્રદાયના અને સનાતન ધર્મના અનેક વાહકો અને બુદ્ધિમત્તાવાળા આવ્યા છે. ભરતભાઈ સાધુ અને બકુલેશચંદ્રભાઈ જેવા મહાન વિદ્વાન બેઠા છે. બીજા કોઈ જ્ઞાની હોય તો હું ઓળખતો નથી, તો ક્ષમા કરશો. આપની નામનો ઉચ્ચારણ કરી બેનશ્રી પાસે જે જ્ઞાન છે, એનું જે ઉચ્ચારણ છે, એ જે સંસ્કૃત છે, એના માટે પણ હું આપને ધન્યવાદ આપું છું. આ જે આયોજન કર્યું બરાબર છે, એના માટે જે તન મન અને ધનથી મહેનત કરવામાં જે રામેશ્વરી બેન અને એમનો પરિવાર છે, આજે આપણે જે આ ભૂરખિયાન માનના સાનિધ્યમાં જે બેઠા છીએ એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. એ ઉપરાંત બંને દાતાઓ, નામ તો હું ભૂલી ગયો છું, બંને દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રામેશ્વરી બેનને જે સપોર્ટ કરી અને જેને આગળ આવવા માટેના આ કાર્યક્રમને દીપી ઉઠાવવા માટેના જે પ્રયત્નો હતા, તો બંને દાતાઓનો તો પણ ધન્યવાદ કરું છું, સાધુવાદ આપું છું. ઘણી બધી ભરતભાઈએ વાતો કરી, બરાબર છે. સનાતન ધર્મ માટેને જે ખુલ્લેઆમ ચેલેન્જ કરે છે એના માટે મને ખૂબ જ હૃદયથી હું આભાર માનું છું. ભાષણ કરતાં મને આવડતું નથી, વાતો કરતાં આવડે છે. કારણ કે હું તો એક જિજ્ઞાસુ વિદ્યાર્થી છું, બધા આગળથી જ્ઞાન મેળવું છું. મારી પાસે એવું કોઈ શાસ્ત્રો જ્ઞાન નથી કે મેં કોઈ ચોપડા વાંચ્યા નથી. 38 વર્ષ પોલીસ ખાતામાં નોકરી કરી, કાયદામાં મારા વાળ વહી ગયા. કાયદાનું જ્ઞાન છે પણ શાસ્ત્રનું જ્ઞાન નથી. ઘણી બધી વાતો થઈ, પણ અત્યારે જે હું મહેનત કરું છું એ ગોત્ર, હમણાં જેમ ભરતભાઈએ કીધું કે આપણા ગોત્રની ખબર નથી. ગોત્ર એટલે શું? મહાભારત બધાએ સાંભળ્યું છે. ધૂંધળીનાથનો અને ભાઈ ગોકર્ણની કથા આવે છે. ધૂંધળીનાથ પ્રેત્યોનીમાં જતો રહ્યો, એની પાછળ ગોકર્ણ બહુ મહાન જ્ઞાની હતો, એને સપને આવ્યો, એની બધી કથાઓ છે, ટૂંકમાં કહી દઉં છું. પછી એની મોક્ષાર્થે જ્યારે એની ક્રિયાકાંડ કરે છે, પણ પ્રેત્યોનીમાંથી પિતૃયોનીમાં લઈ આવે છે, પરંતુ એને મોક્ષ અપાવી શકતો નથી. ત્યારે ફરી આ ગોકર્ણે એને ઓલી કરી એટલે કીધું કે ભાઈ તે ગોત્રનું ઉચ્ચારણ તારું કર્યું હતું, નહીં કે ધૂંધળીનું. તો ગોત્ર છે એ 2 વખત તો આપણે ફરજિયાત કરી જ છીએ. પહેલું કે જ્યારે લગ્ન પત્રિકા લખવામાં આવે ત્યારે પણ ગોત્ર લખવામાં આવે છે. જે લગ્ન પત્રિકા કોઈ વાંચી હોય અથવા તો લખી હોય ને ખ્યાલ હોય, એમાં ગોત્ર લખવામાં આવે છે. જે આપણા 16 સંસ્કારોમાં 2 સંસ્કારો પૈકીમાં ગોત્રનું ઉચ્ચારણ થાય છે. બીજું કે જ્યારે આપણું પિતૃ કાર્ય કરી 12મે દિવસે, 11મે દિવસે, 13મે દિવસે, તો ત્યારે પણ જ્યારે પિંડદાન કરવામાં આવે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે તમારું ગોત્ર કયું.
પણ ઘણા ખરા બ્રાહ્મણોને ખબર નથી ને આપણને ખબર નથી. બ્રાહ્મણ કહી દે કે વિષ્ણુ ભગવાનનું ગોત્ર અચ્યુત છે, અચ્યુત લખાવી નાખો ને. હવે એ આપણું પિતૃ કાર્ય પૂરું થયું કે ન થયું બ્રાહ્મણ જાણે કે ઉપરવાળો જાણે. પછી આપણે ગોથા મારવા પિતૃ નડે છે. હકીકતે આપણને પિતૃ નડતા નથી. ઋગ્વેદની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, 10મા સ્કંદની અંદર 11-12મો શ્લોક છે કે કરોડો 46 લાખ વર્ષે તમને મનુષ્યનો જન્મ મળે છે. 84 લાખ યોનિમાં ફરીને તમે 46 લાખ વર્ષે ફરો છો. તો આમાં હજારો અને કરોડો પુણ્ય થાય ત્યારે બ્રાહ્મણની ગીરે અવતાર મળે છે. અને એવા કરોડો અને હજારો પુણ્યથી તમને વૈષ્ણવ બ્રાહ્મણ એટલે કે આપણો જન્મ થાય છે. તો આ આપણે છીએ. ગોત્ર આપણને આપણું આવડવું જરૂરી છે, જરૂરી છે અને જરૂરી છે. આમાં હું કંઈ મારાથી કોઈ શબ્દ ઉચ્ચારણી થતી હોય તો ક્ષમા કરજો. સનાતન ધર્મની ઉત્પત્તિ 1,96,96,2080 છે સ્વર્ષ પંચાંગ મુજબ. આટલા વર્ષ પહેલાં એ પછી ચારે વેદ થયા એ અને 1 લાખ વર્ષ કમ છે. પછી સંકાદિક ભગવાનની જે બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી, બરોબર છે. સંકાદિક ભગવાન એટલે આપણા ચારે આચાર્યો, ત્યાંથી આ નિંબર પરિવાર ચાલુ થાય છે. એટલે સમજો કે આ 5119મી નહીં પણ 1 અબજ પહેલાં આપણે બધા થયેલા છીએ. પરિસ્થિતિ ધીરે ધીરે થતી ગઈ, સંજોગો સમય આપણા કોઈ જે સમયના રાજાશાહી, મોગલકાળ, આઝાદી, એમાં ધીરે ધીરે જે કાંઈ થતું ગયું, કોઈ શાસ્ત્ર નસ્ત્યા, કોઈ ઓલા થયા. આપણી પાસે કોઈ વૈજ્ઞાનિક સાધનો નહોતા. આપણા વડવાઓ જે ગામના છેવાડે રામની પૂજા કરતા હતા એની પાસે કાંઈ પર્યાપ્ત જ્ઞાનથી આપણી પાસે જે આ પરંપરા ટકાવી રાખી એ બધાએ એની પાસે કાંઈ નહોતું. તો આ પરંપરા ટકાવી રાખીને એને ધરોહર આપણે બધા છીએ. તો આપણે હવે સમજવાનું છે કે સનાતન ધર્મના આપણે વાહક છીએ. જેમ ભરતભાઈ સાધુએ કીધું, જો આપણે આગળ નહીં હાલી તો સનાતન ધર્મને નાશ છે, નાશ છે અને નાશ છે. આવા પાખંડીઓ થઈ છે. હમણાં સીતાજી વિશે બોલ્યા હતા, તેથી પણ મારે એક પત્રકાર પરિષદમાં કહેવું પડ્યું કે મુસલમાનોએ કોઈ દી સીતા અને રાધા વિશે બોલ્યા નથી, પણ તમે આ સીતાજી વિશે જે બોલ્યા એના વિશે મારે કહેવું પડ્યું પત્રકાર સંબોધનમાં. ઋગ્વેદમાં બીજો ઉલ્લેખ છે આપણો, સોરી ભાઈ, આ બ્રહ્મવેદ પુરાણની અંદર. આપણે કોઈ પુરાણો વાંચતા નથી, જાણતા નથી, જોતા નથી. બીજી પરિસ્થિતિ શિક્ષણ અને સંસ્કાર. એની અંદર શિક્ષણ છે, સંસ્કારો તો કોઈ દેતું નથી. અત્યારે મા બાપને ટાઈમ નથી. જેમાં મોબાઈલનું કીધું હતું, રાંધવા નડે ને ત્યાં દઈ દે મોબાઈલ, પછી એ બેઠા બેઠા એ જોતા જાય. શું મીઠું નાખે છે, મરચું નાખે છે. આ પરિસ્થિતિ થઈ છે. ટીવી સિરિયલો મુજબના આપણા લગ્ન પ્રસંગો ઉજવવા માંડ્યા. ઓલી રસમ ને આ રસમ ને રસમ. અને હવે તો ઓલું કેવું કે પ્રી વેડિંગ. આવા ધુવાણા કરે છે, ખર્ચા કરે, ભલે કરે, કુદરતે દીધું છે તો કરે. પણ જે આ બધી જે શાસ્ત્ર વિરુદ્ધની જે સંસ્કૃતિ ઊભી થઈ છે એમાંથી તમે થોડા ચેતો, પરિસ્થિતિમાંથી બહાર આવો. મુસલમાનો જો સુપ્રીમ કોર્ટ સુધી એનો હિજાબ ઓઢાડવા માટે જો લડતા હોય તો તમને તમારા કપડાં પહેરવામાં વાંધા શું છે? આપણા મંગળસૂત્ર ઉતરાવે, જનોઈ ઉતરાવે ઇન્ટરવ્યૂ દેવા માટે, અને એ સુપ્રીમ કોર્ટ સુધી જો લડતા હોય, હિજાબ પહેરશે સ્કૂલમાં, સ્કૂલના ડ્રેસ નહીં પહેરે, વંદે માતરમ નહીં બોલી, ભારત માતા કી જય નહીં બોલી, ગણપતિના ગમાંથી ગધેડાનો ગ થઈ ગયો, તેમ છતાંય આપણે બધા ચૂપ છીએ. શા માટે? શું ડર છે આપણને? કેનો ભય છે? આ હોનાનો વાટકો કોને કેને પકડાવી દીધો ભરતભાઈ આપણા હાથમાં? આપણે કોઈ ભીખ મંગા નથી, કોઈ લોટ મંગા નથી, કે ગંજેરી નથી, કોઈ ઓલા નથી. આપણે ભીખ મંગા હતા નહીં, લોટ માગતા નહીં. એ ભરતભાઈ બહુ સ્પષ્ટ કીધું, અને હજી નથી માગતા. હવે આજની આપણી પરિસ્થિતિ ઘણી સુધરી છે. હવે એટલા કોઈ ગરીબ પરિવારો મારા ખ્યાલથી નથી, છતાંય
હશે સંજોગો સંજોગો પ્રમાણે, પણ બધા આગળ હવે એન્ડ્રોઈડ ફોન આવી ગયા છે. બકાલું વેચતી વેચતી એ આમ કરતી હોય છે. એટલે કારણ કે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય ને આપણે કેમ એને કેવું ગરીબ, કારણ કે અમે સમૂહ લગ્ન કરી ઘણી વખત પૂછે કે તમારા આગળ ફોન કયો છે, ઓલું બેઠકું કાઢે સમજી કે ગરીબ કહેવાય. તો પરિસ્થિતિ થોડીક સુધારો. આપણા જે સંસ્કારને આપણા બાળકોને જો નહીં આપીને આપણા ગોત્રની આપણા બાળકોને નહીં ખબર હોય તો વર્તમાન પેઢી તો બગડી છે, પણ ભવિષ્યની આવનાર પેઢી પણ બગડશે. સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ. આજે દીકરીઓ બધી ભણેલી છે, દીકરામાં ભણતર ઓછું છે, પછી ગમતા નથી, બીજી જ્ઞાતિમાં જાય છે. કાલ કે પંક્તિ મેં બહુ વૈષ્ણવ સંપ્રદાય એટલે કે હવેલી પંથીવાળાનો જ બે વિડીયો સાંભળ્યો હતો. એમાં બહુ એને સરસ વાત તે કીધું કે તમારી દીકરી વૈષ્ણવ સંપ્રદાય સિવાય બીજે ક્યાંય જાવી ન જોઈ. એ ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે. ગરુડ પુરાણમાં આપણે વૈષ્ણવ સંપ્રદાયની આખી પદ્ધતિ પણ એક અલગ આપવામાં આવી છે. શૈવ સંપ્રદાય બીજા બધાની એના કરતાં આપણે એક અલગ જ વિભાગ આપવામાં આવ્યો છે કે વૈષ્ણવ સંસ્કાર કઈ રીતે એના દૈહિક કાર્ય આ તે બધાને આપવામાં આવ્યા છે. 2.5 કિલોનું આવે છે ભાઈ ગરુડ પુરાણ. પણ આપણે જે સહી વાર્તા રૂપી વાંચી છીએ, ઘરે 2-5 બાયડીઓ ભેગી થાય, ભાઈઓ બાયડીઓ બીડીઓ ફૂંકતા, ચા પાણી પીતા, ઓલી 4-5 બાયુ વાંચી લે, એક વિધિ પૂરી કરી નાખે, ગરુડ પુરાણ વચાઈ ગયું. બહુ એવું થાય, સુંદરકાંડ કરી નાખી, હનુમાન ચાલીસા બોલી નાખી. અહીંયા આપણે બધું પૂરું કરી દઈશી. કાંઈ પ્રથા બંધ, ઓલી કંકોત્રીમાં લખતા ને કે વાસણ પ્રથા બંધ છે, હવે એવું લખવા માંડ્યા કાંઈ પ્રથા બંધ છે. આ સત્ય છે. ત્રીજો દી ન થયે જાણે કાંઈ ખબર જ નહીં, રાતે બેહણું કરી, કારણ કે સવારમાં વહેલું રાખ્યું હોય એટલે ઓલો કામ ધંધે જતો હોય, બેહીને વહી જાય. ગયો એ કામથી ગયો, ઓલો બળદિયો મરી જતો, પહેલાં કેમ નાખી આવતા. આપણે આપણા પરિવાર હાટું થઈ જે કાંઈ મહેનત કરી હતી એ બધી કુર. હા, ઓલું જૈનનું હોય ને એની જન્મદી ઉજવે તો કેટલા હોટલોમાં લઈ જાય. હવે એને ખબર નથી કે મને આ ક્યાં ઉપાડીને લીવા છે. હવે એની વાંહે ખર્ચો કરો ને બાપાએ દાડો કરો, માવાએ દાડો કરવો હોય કે ભદ્રોત્સવ કરો તો કે ફિજુલ ખર્ચ છે. ઓલું સમજતું નથી. હવે એને લઈ જાય હોટલોમાં, વીઆઈપી હોટલોમાં, જેવી જેવી જેની શક્તિ પ્રમાણે, અને એને બધા ભેટ સોગાદું દે. હા, ફિજુલ ખર્ચ છે. કે જે લાણી પ્રથા છે, હું એવું માનું છું કે લાણી પ્રથા ઘણા ઠેકાણે બંધ થાય છે. લાણી પ્રથા જો બંધ થાય, બરાબર છે, લાણી લેવીની લાણી દેવીની, આ એક બહુ જરૂરી છે. કારણ કે પહેલાં તો શું આપણી પાસે ગામ હતા, ગામ ખર્ચા ઉપાડી લેતા, બધું કરતી સગવડ હતા. અત્યારે તો ફર્યું એવડું નથી કે તમે બેહાણામાં બેહારો ક્યાં. આ પરિસ્થિતિ છે. હવે આવી પરિસ્થિતિમાં લાણીઓ હવે મોઢકનું લઈને આવ્યા 10 જણા, એક જમાઈને અને એની દીકરીને ઓઢાડી દે અને લાણી આખું ઘર લઈ જાય. પછી આપણે કહેવું પડે કે કોઈ બાકી રહ્યું હોય તો કહીજો. તો ઓલી ક્યાંક ફલાણાની જેઠાણી બાકી રહી ગઈ છે, એ આવી છે. એ વક્તવ્યમાં થોડોક વિરામ આપું. ચંદ્રકાંત કાકા, જીતુ કાકાનો એવો સંદેશ છે કે આપણે ત્યાં પ્રસાદનું ને આરતીની ને એવી થઈ છે, તો આપણે થોડોક ટૂંકાણ કરીએ. સમય જાજો જાય છે, હજી બીજા કદાચ કોઈને કોઈ કેવું થતું હોય, બરોબર છે. મેં તો કાંઈ વાંચ્યું નથી, વાતું કરતા આવડે છે, વાતું કરું છું. પણ ગોત્ર વિશે હું અત્યારે આજે મારી થોડીક ઓલી થઈ ગઈ, હું ગોત્રાવલી બનાવીને લેવો છું, પણ ઝેરો કરાવતા ભૂલી ગયો. ઓલા આગળ ગયો તો એટલે કલરિંગ કરાવવા માટે, તેની પાસે લગ્નગાળો છે, મને કે 2 દી ખમી જાઓ. મેં 2 દી તો ખમાય એવું નથી. 4 આચાર્યના ફોટા બનાવ્યો છે, મારા ખર્ચે હું બધે વિતરણ કરું છું, આપું છું, બરાબર છે. પણ તો એનાથી થોડું ઘણું ખાય. કોઈ ખબર ન પડતી હોય તો એવું આપણા શાસ્ત્રમાં કીધું છે કે તમે ધારી લ્યો કે ભાઈ મને ખબર જ નથી કે હું પરશુરામી છું, તમને ખબર નથી પરશુરામી, તમને એમ થાય કે મારે વિરમ ત્યાગી થવું છે, ધારી લ્યો. વિરમ ત્યાગીને તમે દ્વારામાં જાઓ, બારામાં જાઓ. આપણી દ્વારાપીઠો અહીં આવી છે. કાશીની હારે બનેલી છે સિંગડા, ભાઈ વિશ્રામ દ્વારકા, જ્યારે કાશીની થઈ એવી જ આવી જૂની પીઠ છે, બરોબર છે. પણ અહીંયા નહીં જાય, ઓલા જન્મ ઠેકાણું છે અહીંયા જઈશી, અહીંયા ચંપલ મૂકીને લુગડા કાઢીને આવતા રહીશી. પણ અહીંયાથી 10 કિલોમીટર શેટી છે, આપણી પીઠે નથી જતા. શું કામ નથી જતા? તમારે બાળકોને અહીંયા કેમ નથી લઈ જતા? તમારા હનુમાનજીના મૂકો, તમારે રામજી મંદિરની પૂજા કરો, એના દર્શન કરાવો તો મને એનું દર્શન થાય, તમને થાય. તો કે આપણા હનુમાનજી અહીંયા આવ્યા છે, આ ભૂરખી હનુમાનજીની પ્રસિદ્ધ જગ્યા છે. શું કામ? શા માટે? રાધે રાધે. તમારી વ્યથા ખૂબ છે,
ભાઈએ શરૂઆતમાં વાત કરી કે મને બહુ બોલતા આવડતું નથી, એટલે બોલતા નથી આવડતું એટલે આણે આપણી આટલી મિનિટ લીધી છે. બોલતા આવડતું હોત તો કેટલું બોલત એ આપણે વિચારવાનું છે. આભાર, તમારા ચરણોમાં વંદન. ના પણ મજા આવી, નરી વાસ્તવિકતા હતી અને એકદમ કૃત્રિમતા બિલકુલ નહોતી, કુદરતી શૈલીથી જ જે વર્ણન કર્યું, મજા આવી બધાને. એકવાર એમના માટે તાલીઓ વગાડીશું. દાતા શ્રી ભરતભાઈ નિમાવત દંપતી સહિત આવે અને એનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. એ પણ દંપતી સહિત આવે. મણિરામભાઈ નિમાવત અને બે આવે અને ભરતભાઈ નિંબાર. તો ત્યાર પછી બકુલેશભાઈ નિમાવત ને બે આવે. કામાક્ષીબેન અને બકુલેશભાઈ. દાતાશ્રી ભરતભાઈ અને બેન સરોજબેન, આપ શ્રી આવો, બેને સન્માનિત કરશે. રામેશ્વરી બેનને જાય છે એટલે એમનું સન્માન કરીએ કે વધાવીએ કે અભિનંદન આપીએ ઓછું છે. આપણને બધાને એકત્રિત કરવા માટેનો યશ રામેશ્વરી બેનને જાય છે. આજના કાર્યક્રમના તમામ ખર્ચના દાતા આ ભરતભાઈ નિંબાર્ક જુનાગઢ છે અને આના પછી એક નીતિનભાઈ નિંબાર્ક આવશે. આ બે લોકોએ જ આ સંપૂર્ણ ખર્ચો આજનો ઉપાડ્યો છે. આ તો માણસો ઓછા થયા, કદાચ ગમે તેટલા આવત ને તોય બે દાતા ખર્ચો ઉપાડી લેત, કદાચ હજારો માણસો થાત ને તોય. ભરતભાઈ અને બેન શ્રી તમે ત્યાં જ ઊભા રહેજો. રામેશ્વરી બેન આવે છે, રામેશ્વરી બેનનું સન્માન કરશે ભાઈ શ્રી ભરતભાઈ અમને એમના ધર્મપત્ની. અને મોબાઈલ નંબર હોય એટલે પછી વાતચીત કરી અને આગળ આપણે બીજા પરિવારો નથી એમની માહિતી પણ મેળવી શકીએ. એટલે જેમને રજિસ્ટ્રેશન બાકી છે અહીંથી ઊભા થઈને જઈએ ત્યારે આપણે ત્યાં રજિસ્ટ્રેશન કરાવી દઈશું. નીતિનભાઈ અને તેમના માતા પિતા બેવ આવે, એ દાતાશ્રીઓનું સન્માન કરશે. મણિરામભાઈ નિમાવત જંગર. શ્રીકાંતભાઈ માસી બે આવે. તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. સમાજ માટે સતત સત્કાર્યો કરતા રહ્યો, ઈશ્વર ખૂબ પ્રેરણા આપે. જોરદાર તાળીથી આપણે વધાવશું. અને હવે રામેશ્વરી બેનનું ફરી એકવાર સન્માન કરવા જઈ રહ્યા છીએ. હિતેન્દ્રભાઈ નિમાવત અને મારા સાથી મિત્ર સ્મિતાબેન અહીંયા આવશે. સ્મિતાબેન હિતેન્દ્રભાઈ નિંબાર્ક કે જેઓ રામેશ્વરીબેન નિમાવતનું સન્માન કરવા જઈ રહ્યા છે, તેમની માટે જોરદાર તાલીઓ પાડી. આપણો સ્વાગત ગીત રજૂ કરે છે જે જુહીબેન અને એન્જલબેન બે આવે, એમનું સન્માન કરે છે અમારા નિશાબેન. બેનનું નામ શું છે? એન્જલબેન. નિશાબેન કરે છે. ખરેખર અમારા નિશાબેન એટલે મારુતિ મહિલા મંડળમાં ખૂબ કોયલની જેમ ગાય છે ને આપણને અહીંયા જે લઈ આવ્યા ને શોભાયાત્રામાં ખૂબ જોરશોરથી આનંદભેર એ નિશાબેન. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. ત્યારબાદ જીતુભાઈ અહીંયા આપણા જેના આંગણે બેઠા છીએ એ બેવ આવી જાય, માસી અને બે, એમનું સન્માન કરે છે નવનીતભાઈ અને કવિતાબેન. જેમના અમરેલીની ઓળખ એટલે અમારા ભામાશા કેસી બાપુ. અમરેલીનું નામ પડે એટલે કેસી બાપુને કેમ ભૂલાય, એમના નાના ભાઈ એટલે નવનીતભાઈ. એક વખત તાલીઓથી વધાવીએ. એની સાથે બુરખિયાના અમારા પૂર્વ મહંતશ્રી મારા હિંમત કાકાને કેમ ભૂલું, જેમની ઉપસ્થિતિ નથી પણ મારા માસીબા અહીંયા આવેલા છે, રસીબેન એ આવે. એમને અહીંયા ભુરખિયામાં રંજનબેન તરીકે ઓળખે છે.
જોરદાર તાળીઓથી વધાવશું કે જેના પ્રાંગણમાં આપણે આ કાર્યક્રમ ઉજવ્યો. ખરેખર સૌથી પહેલો નિંબાર્ક જયંતિ ઉજવવાનો વિચાર મારા માસા હિંમતલાલ બાપુએ આપ્યો હતો અને અમને 2 વર્ષનો કોરોના નડી ગયો. અમે ન ઉજવી શક્યા, અમને બહુ ખેદ છે, પણ એમનો જ્યાં આત્મા જે હશે એ ખૂબ ખૂબ આજે એટલો હર્ષ અનુભવશે કે નિંબાર્ક જયંતિ મારા આંગણે ઉજવાઈ. આજે આ બાપુને આપણે કોટી કોટી વંદન. ત્યારબાદ આપણી ફોટોગ્રાફીની સેવા આપી છે રમેશભાઈ બાબરાવાળા, જે અત્રે અહીંયા ઉપસ્થિત હાજર રહી શક્યા નથી, આવ્યા છે કે એમણે રાજકોટ જવાનું થયું અને એના પ્રતિનિધિ તરીકે ભાઈ પધારેલ છે. એ પણ આપણા નિમાવત જ છે, એમનું આપણે સન્માન કરીએ. થોડી વાર સહકાર આપો. ભાઈ તમે જ લઈ લ્યો. હા, શું નામ છે? ઉમંગભાઈ નિમાવત, જેમનું સ્વાગત કરશે બલિરામ બાપુ. હવે આપણે શ્રોતા ઓછા છે, તાલીઓ જોરદાર પાડીએ. તાળીથી વધાવશું. આપણે તાલીઓ પાડીએ. આપણા ખૂબ સરસ ફોટા પાડ્યા છે. આપણે નો હોય એવા ફોટા આવશે, એટલે તાલી પાડીએ. 52 દ્વારા ગોત્રની એક્ટિવા ઉપર યાત્રા કરનાર આપણો અહીંયા પધારેલ છે બકુલેશભાઈ દંપતી સહિત કામાક્ષીબેન સહિત આવે અને એમનું આપણે જોરદાર તાળીથી સ્વાગત અને સન્માન કરવા જઈ રહ્યા છીએ. પંકજભાઈ નિંબાર્ક અને જ્યોત્સનાબેન દંપતી આવે અને એમનું સ્વાગત કરશે, સન્માન કરશે. હવે જેનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છે તે બકુલેશભાઈ, આપણા જે પ્રાચીન દ્વારા હતા એની જાત મુલાકાત સ્કૂટર ઉપર 2 પતિ પત્નીએ લીધી. 1 વર્ષ ફેરાઈ ઠંડીના તડકાના, અને દ્વારાનું સંશોધન કરીને અત્યારે કેટલા દ્વારા અહીંયા મંદિર અસ્તિત્વમાં છે. આવું ભગીરથ કાર્ય કરેલ છે બકુલેશચંદ્ર નિંબાર્ક. આપણે ભરતભાઈ સાધુ નું સન્માન કરવા જઈ રહ્યા છીએ. આપ શ્રી આવો અને જેતપુરથી પધારેલ ભીખુભાઈને હું વિનંતી કરું કે આપ આવો અને પ્રચાર પ્રસારના માધ્યમ તરીકે જે છે એમને સન્માનિત કરો. ત્યારબાદ આપણે જેની ચેનલના માધ્યમથી દૂર દૂરને ખેંચાઈને આવ્યા છીએ એવા જીતેન્દ્રભાઈનું સન્માન કરીએ. ના કરવું જ જોઈએ ને. હા, રાણાવાવાળા કિશોરભાઈને હું વિનંતી કરું કે આપ આવો, અને કારણ કે કિશોરભાઈ છે ને દેશ લેવલે પ્રચાર પ્રસાર આપણો કરી રહ્યા છીએ અને જીતેન્દ્રભાઈ કરી રહ્યા છે. જોરદાર તાળીથી આપણે બાપુ, કારણ કે આપણે આગામી નિંબાર્ક જયંતિ બાપુના યજમાન સ્થાને આપણે કરવાની છે અને ખૂબ જોરશોરથી આપણે ઉલ્લાસભેર ઉજવીએ. ત્યારબાદ બાપુ ભરતભાઈ એવું કહે છે કે હવે પછીનું નિંબાર્ક જયંતિનું કોઈ પણ કામ હોય ક્યારેય પણ તો ભરતભાઈ તો હાજરા હાજર જ છે. જોરદાર તાળીથી આપણે ભરતભાઈને વધાવશું. ઈશ્વરિયાથી બલિરામભાઈ આવ્યા છે. રામેશ્વરીબેનના કાકા છે અને રામેશ્વરીબેનનું અભિવાદન કરવા ઈચ્છે છે. આમ તો કાકાશ્રીના આશીર્વાદ સાથે હોય જ, પણ દીકરી આટલું બધું કામ કરતી હોય એટલે પરિવારને ખુશી થાય એમાં કોઈ બેમત નથી. અને રામેશ્વરીબેન, તમે એમના હકદાર છો. ખૂબ ખૂબ આભાર આપનો. આપણે જુનાગઢથી પધારેલ મામલતદાર શ્રી હરેશભાઈ, કારણ કે એમાં એવું છે ગ્રુપમાં એટલા બધા સભ્યો છે, હું ઘણી વખત કોઈના મને નામ યાદ ન હોય. બાપુનું સન્માન કરશે આપણા આચાર્ય શ્રી નિંબાર્કાચાર્યના ફોટા દ્વારા. જોરદાર તાળીથી આપણે વધાવશું કિશોર બાપુને. મોરબીથી ચંદ્રકાંતભાઈ પધારેલ છે, તે બંને દાતા અને રામેશ્વરીબેનનું સન્માન કરવા માગે છે.
તાલીઓથી વધાવીશું. ખૂબ ખૂબ સરસ. અને આયોજક શ્રી રામેશ્વરીબેન, ત્રણેયનું સુભગ સમન્વય થયો એટલે આપણે અહીં સુધી પહોંચી શક્યા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવું જ અભિવાદન કરતા રહેજો, જેથી આયોજકોને અને દાતાશ્રીઓને એટલું જ જોમ. બોલો ભૂરખિયા દાદાની જય. હવે આજના બીજે નથી કરાવવાની, હું બીજું કહી દઉં એક જ મિનિટ. આજના સ્નેહ મિલનમાં ગામે ગામથી જુદા જુદા તાલુકામાંથી નિમાવત પરિવાર આવેલ છે. તેમાં કોઈ ત્યાંના સ્થાનિક મંડળના પ્રમુખ હોય, આવું બને, કોઈ આગેવાન હોય, પણ આયોજકો બધાને ઓળખતા ન હોય. એટલે કોઈ આવા આગેવાન આવ્યા હોય મુખ્ય, અને એને કાંઈ કહેવું હોય, વિચાર રજૂ કરવો હોય તો કરી શકે. બરોબર છે. બ્રહ્મવેદ પુરાણની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે, બ્રહ્મવેદ પુરાણની અંદર બરોબર છે કે આપણા જે તીર્થોને દોષ લાગે છે, બીજા દર્શન કરવા જાય અને આપણા ચરણ પગ અહીંયા પડે એટલે તીર્થોના દોષ દૂર થાય છે. આપણી પડખેથી જે હવા પ્રસાર થતી હોય એને કોઈ દોષ લાગ્યા હોય એ દોષ દૂર થાય છે. જાતક પાતક જે કાંઈ હોય એ પણ દૂર થઈ જાય છે. હુંતક પાતક જે કાંઈ હોય તો આપણી હવામાં જે કોઈ એવા વ્યક્તિ આવી જાય તો એ પણ પવિત્ર થઈ જાય છે, દોષમુક્ત થઈ જાય છે. એ આપણે રામાનંદી સંપ્રદાયવાળા છીએ. તો એ બધે તમે મનમાં વિચાર કરજો કે આપણી જે બ્રહ્મવેદ પુરાણની અંદર જો આપણા ઉલ્લેખ થયા હોય કે આપણી માત્ર હવાથી જો બીજા વર્ણને જો એની હવા લાગી જાય તો એના સાત પાતક અને સૂતક દૂર થઈ જતા હોય, પાપ મુક્ત થઈ જતા હોય, તીર્થ સ્થાનોને લાગેલા દોષ જો દૂર થઈ જતો હોય આપણે અહીંયા જય દર્શન કરવા, તો એ આપણે રામાનંદી સાધુ છીએ, એ કોઈએ ભૂલવું ન જોઈએ. આ બ્રહ્મવેદ પુરાણ કહે છે, હું નથી કહેતો. જેને વાંચવું એને વાંચી લેજો. ના છે, પ્રિન્ટ મૂક્યું હતું વોટ્સઅપમાં, અમે જોયું છે. ત્યારબાદ એક પ્રતિભાવ હિતેન્દ્રભાઈનો લેશું અને જેના આંગણે ગોઠવાયેલું છે એ અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી અમારા મુકેશભાઈ નિંબાર્ક મતીરાથી પડાવી આપણી આભાર વિધિ કરશે અને હિતેન્દ્રભાઈનો પ્રતિભાવ આપે. સુજ્ઞ જ્ઞાતિજનો સંતશ્રીના ચરણોમાં પ્રણામ. ઘણો બધો સમય થઈ ગયો છે, સમય નથી લેવો, પણ એક એવી વાત કરીએ કે એક નાનું એવો વિચાર રામેશ્વરી બેનના મનમાં આવ્યો અને આટલું મોટું આ બધું સંગઠન ભેગું થયું. વિચાર કરીએ પણ આપણે પણ આપણા ગામમાં, આપણા શહેરની અંદર આપણા જ્ઞાતિજનો સાથે રહી અને એક નાનું એવું પણ જો સંગઠન કરીશું તો આપણે ખૂબ જ આગળ આવીશું. આજના સમયની અંદર સંગઠન એક બહુ મોટી શક્તિ છે અને એ શક્તિ માટે આપણે ભલે 5 પરિવાર છીએ, 2 પરિવાર છીએ, પણ જો આપણે આપણા ગામની અંદર સૌ એકઠા થશું તો ખૂબ જ મોટું કામ કરી શકીએ. ખાસ કરીને નાના નાના ગામડાની અંદર 2-5 પરિવારો હોય છે અને સંગઠિત ન હોવાને કારણે એને ઘણું બધું સહન કરવાનું આવે છે. આપણે ઘણા બધા ઉદાહરણો જોઈએ છે, એમાં આપણે પડવું નથી, પણ સંગઠિત થઈએ, એક બનીએ તો આપણે આપણી જ્ઞાતિનું કામ તો કરીશું જ, પણ એક રાષ્ટ્રનું પણ કામ કરી શકીશું. તો બસ વધુ ન કહેતા એક થઈએ, નેક થઈએ અને સંગઠિત થઈએ અને એક મજબૂત હાથ આપણો બનાવીએ. ખૂબ સરસ વાત કરી હિતેન્દ્રભાઈએ કે સાથે હઈશું તો જ બધું શક્ય છે. સંઘે શક્તિ કલયુગે. રાત્રે જમ્યા પછી અહીંયા રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા છે દૂરથી આવેલાની. અને બીજું એ કે જમ્યા પછી પણ આપણો રાસ ગરબાનો, રાસલીલાનો કાર્યક્રમ છે, એટલે આપણો પરિવાર જે રોકાવા માટે શક્ય છે એ અહીંયા રોકાશે ને આપણો કાર્યક્રમ અહીંયા જ રજૂ થશે. અને બીજી વાત કે આપણા જિલ્લાના મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ નિમાવત મતીરાળાથી છે કે પધારો મુકેશભાઈ.
જેનો તાલુકો લાઠી એ મતીરાળાથી, મતીરાળામાં બહુ મોટું નિમાવત કુટુંબ છે. આ બધું ઈ જ છે. ભીખુભાઈ નિમાવત હલો હલો દ્વારકાથી આવે છે ભૂરખ્યા હનુમાનજી મહારાજની જય. અને બેન શ્રી રામેશ્વરી બેનનું સન્માન કરવા ઈચ્છે છે. એમના મોટા બાપુજી છે શ્રી ભીખુભાઈ નિમાવત, દ્વારકાથી આવે છે. આપણે સૌ તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ રામેશ્વરી બેન, આવા સત્કાર્યો કરતા રહ્યો. વડીલોની છાતી ગજગજ ફૂલે અને આંખ પણ ભીની થાય કે ના મારી દીકરી છે અને આવું સત્કાર્ય કરે. ક્યારેક એવું પણ બને કે વડીલ થઈને આપણે કામ કરી શકતા ન હોઈએ, એ આપણા સંતાનો કરી બતાવતા હોય છે. ધન્યવાદ રામેશ્વરી બેન. હાલો, જય સિયારામ, રાધે રાધે. આજે અમારી દીદી રામેશ્વરીએ ખરેખર નારી તું નારાયણી આજે ચિતાર્થ થાય છે કે એમની શક્તિ કેટલી મહાન છે. એ શક્તિને આપણે બિરદાવી અને એના બોલે ખરેખર એની ઉપર નિંબાર્કચાર્યજીની કેટલી બધી કૃપા છે કે એને ટૂંક સમયમાં એણે કેટલું બધું ગ્રહણ કર્યું છે. ખરેખર એની ઉપર ગુરુ મહારાજની કૃપા છે. ગુરુમૂર્તિ મુખચંદ્રમાં સેવક નયન ચકોર અષ્ટપોહર નિરખત રહે એ ગુરુમૂર્તિ કી ઓર. નહીતર આવું બની શકે નહીં. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધનનાથ કી જય, પુરખિયા દાદાની જય. ઓમ નમઃ પાર્વતી પત્યે હર હર મહાદેવ. આમ છે એટલું કહું કે ગયા વર્ષે નિંબાર્ક જયંતિના દિવસે પુષ્કરમાં મેં આપણા જગતગુરુ નિંબાર્કાચાર્યના હસ્તે મને દીક્ષા મળેલી છે. મારા ગુરુ ખૂબ મહાન છે જે અહીંયા વિરાજે છે, જગતગુરુ શ્રી શ્યામ શરણ દેવાચાર્ય છે. જય શ્રી રામ. હલો હલો ભૂરખ્યા હનુમાનજી મહારાજની જય, નિંબાર્કચાર્ય ભગવાન કી જય. આમાં છે ને ઓલો હિમાલયમાં ગુલ્ફી વેચવા જેવું થયું છે. હું છું સામાજિક કાર્યકર. આ ધાર્મિક મહોત્સવ નિંબાર્ક છું, પણ ગોત્ર ને ઈ મારે ભરતભાઈને પૂછવું પડે. એટલે હું નિંબાર્ક ભગવાન આપણા આચાર્યજીથી એટલી જ ખબર છે, બાકીનું કાંઈ હું જાણતો નથી. પણ ભરતભાઈ છે ને એ અમારા મતીરાળાના ભાણેજ છે. એટલે એણે સંસ્કાર મારા બાપુજી આગળ, દાદા આગળ ને કાકા આગળથી લીધા. એની આગળ બધા આપણા રામાનંદી સંપ્રદાયના ગોત્ર બધાની શું કંઠી છે, શું તિલક છે, શું શરણપગ છે, એ બધું ભરતભાઈ બોલી ગયા. પછી મારે કાંઈ બોલવાનું રહે નહીં. પરંતુ તમે બધાએ ભરતભાઈને ખાલી તાળીઓ વગાડી દીધી. તાળીઓથી ઘર ચાલે નહીં. ભરતભાઈ રામદળ ચેનલ ચલાવે છે. એકદમ અહીંયા અત્યારે આવ્યું હોય તો પેટ્રોલના 100 રૂપિયા થાય. એટલે તમારે બધાને બીજું કાંઈ નથી કરવું. ભરતભાઈની રામદળ ચેનલ જ્યારે ફેસબુકમાં જુઓ, જ્યાં જુઓ અત્યારે સરપ્રાઈઝના લાઇક મારી દો ને એટલે એનું વ્યવસ્થિત ચેનલ ચાલે અને મળે. પછી બીજી સામાજિક ક્ષેત્રે કે નિંબાર્ક જયંતિ પહેલી વહેલી ભૂરખિયા દાદાના સાનિધ્યમાં ઉજવણી ને, એટલે હવે એ ક્યારેય બંધ નહીં થાય. કારણ કે ભૂરખિયા હનુમાન છે ને એમનું સાનિધ્ય અમરેલી જિલ્લા રામાનંદી સાધુ સમાજની સ્થાપના અહીંયા થઈ. 11 તાલુકામાં અત્યારે રામાનંદી સાધુ સમાજના મંડળો ચાલે છે અમારા અમરેલી જિલ્લામાં. અમને એક મેસેજ અમરેલી જિલ્લામાં પહોંચાડી દો કે ભૂરખિયામાં આ પ્રસંગ છે, એટલે આપણા 642 ગામમાં ખબર પડે. કેટલા? અને ભૂરખિયા મંદિર પરિવાર, આ આભાર તો એનો માનવો પડે. ગમે ત્યારે અડધી રાતે ફોન કરી દો. પહેલાં હિંમત બાપુ હતા, હવે જીતુભાઈ, બકુલભાઈ, મનીષભાઈ કે ભાઈ આ પ્રસંગ રાખવાનો, એટલે આવી જાઓ. અને આ 32 ઘરના પૂજારીનો કાયમી હું આખા જિલ્લામાં અથવા જિલ્લા બહાર જ્યાં પણ ભદ્રોત્સવમાં ચાન્સ મળે બોલવાનું. એટલે કારણ કે આ છાત્રાલય, અમરેલી છાત્રાલયને તેલ પૂરું પડે છે એવું નહીં. કુમાર છાત્રાલય અમરેલી, કન્યા છાત્રાલય સાવરકુંડલા, ભાવનગર, પછી સમૂહ લગ્ન સુરતવાળા કરે.
તેલ આપજો. હિંમત બાપુને ફોન આપે, જીતુ કાકાને ફોન આવે, મનીષભાઈને ફોન આવે, અંતુ કાકાને ફોન આવે. એટલે સૌરાષ્ટ્રમાં જેને ખબર છે ને ભૂરખિયા દાદા, એ બધા ભૂરખિયા દાદાનો આપણો સમાજ લાભ લે જ છે અને લેજો. ભૂરખિયાવાળાએ ક્યારેય ના પાડી. આપણે બધા તો ખાલી છે ને એનો જશ અને ઓલું આજનો પ્રસંગ થયો. બેશક ભરતભાઈ નિંબાર્ક અને બેન રામેશ્વરી મારી ભત્રીજી થાય છે. એટલે રામેશ્વરી અને ભરતભાઈના અને બીજા દાતાઓના સંયુક્ત પણ એમની અસીમ કૃપા હશે તો જ અહીંયા હોલ ખાલી મળ્યો, આ દિવસ મળ્યો અને બધું થઈ ગયું. એટલે ભૂરખિયા દાદાની જ્યારે આપણા સમાજ ઉપર આપણા ઉપર કૃપા વરસે છે એટલે એ અખંડ આનંદ ચાલ્યા કરે છે. હવે બીજી વાત મારે એ કરવી છે કે આટલા બધા દાતાઓ આ કિશોરભાઈની તો બધા ઘણું બધું આપે છે સાવરકુંડલા અને બહાર. એટલે મારે છાત્રાલયમાં છોકરા નિત્ય બેસીને જમે છે. એટલે એવા સ્ટીલના ટેબલ 10-15 કોક કરી દેતા હોય તો મને તો છે ને આ છાશ લેવી અને દોણી હંગરવા જેવું નથી કામ. આવી સરસ જયંતિ ઉજવાતી હોય ત્યારે એક ફર્નિચર કોમ્પ્યુટર છોકરાઓ આગળ 10 લેપટોપ છે. અત્યારે આપણા છાત્રાલયમાં 20-22 જ વિદ્યાર્થી છે પણ બધા ટોપ ક્લાસ છે. 1-2 ડૉક્ટરમાં છે, 2 નર્સિંગમાં છે, એક કેશોદનો નિંબાર્ક જ છે ભૌતિકી એન્જિનિયરિંગમાં છે. અને અમરેલી જિલ્લામાં અમરેલીમાં છાત્રાલય છે પણ અમરેલી જિલ્લાનો એક પણ વિદ્યાર્થી નથી હો. બધા બીજા જિલ્લાનો છે. કારણ કે ક્યાંથી ક્યાં કોને મળે એ કાંઈ નક્કી ન હોય એડમિશન, કારણ કે ટકાવારીના મેરિટના ધોરણે મળતું હોય. એટલે આજે ઘણા બધા દૂર દૂરથી મહેમાન આવ્યા છે. અમારા નિંબાર્ક ભગવાનની જયંતિ છે એટલે ખાલી કાને વાત નાખું છું. કોઈક દિવસ એમ થાય કે અમરેલી છાત્રાલય આ તો બાપુ અમારા મહામંડલેશ્વર ભૂરખિયાના જ છે એટલે એણે લાઠી તાલુકા અને અમરેલી જિલ્લાની ગમે ત્યારે બીડું ઝડપી લે. પણ અમારા છાત્રાલય આજે અમે 4 ટ્રસ્ટી હાજર છીએ. જ્યારે પણ અમરેલી ઉજવવાની ઈચ્છા થાય, કારણ કે રામાનંદ જયંતિ ઉજવવાની છૂટ છે એમ નિંબાર્ક જયંતિ ઉજવવાની પણ છૂટ જ હોય. એટલે ત્યાં પણ આવજો. અમે તમને જે જોતી છે એ સગવડતા આપશું. આપણું જ છે, આપણા જ સમાજનું છે. અને દીકરી અને દીકરો એક સમાન પહેલાં કહેતા હતા બેટી પઢાઓ પણ હવે છે ને બેટા પઢાઓ કરવું પડશે. કારણ કે મારે સાવરકુંડલા જાઓ એટલે રાઘવ કે આ દીકરીઓને સમજાવો. કારણ કે સાવરકુંડલા કોમર્સ ને આર્ટ્સની ફેકલ્ટી છે. છોકરીઓ ટીવાય થઈ જાય. હું નહીં કરું, હીરામાં નહીં કરું, ગેરેજમાં નહીં કરું, ઓલામાં નહીં કરું તો જાય ક્યાં છોકરાઓ? પછી 28-30 વર્ષે ઇતર જ્ઞાતિમાં જાય. એના કરતાં આ બેટાને ભણાવો ને થોડા. અમે મફત 7,000 રૂપિયા 6 મહિનાના લઈશ. 7,000 બીજા છત્રના, 1,000 આ મિનિમમ 1,100 રૂપિયા જેવું થયું ને. એમાં સવારનો નાસ્તો, બપોરનું ફૂલ ભોજન, દાળ ભાત શાક સાથે, રાતે પાછું સાદું ભોજન. અને ઘેરે ન હોય એવી સેટી, ગાડલું, ઉપર પંખો એવી સુવિધા આપી છે. પણ છોકરાઓને ભણાવવામાં મા બાપ એટલે કાચા પડે છે કે 12મું ધોરણ છોકરું ભણે એટલે એ પપ્પાને થોડોક ટેકો આપવા માટે બિચારો તૈયાર થઈ જાય. અને મમ્મી પપ્પાને એમ થાય કે ભાઈ થોડોક ટેકો આપે. અને દીકરીઓને સાવરકુંડલા મફતમાં ભણવાનું, ગ્રેજ્યુએટ થઈ જાય પછી લગ્ન કરવાનો ટાઈમ આવે એટલે વેસવાળ થાય નહીં. મેં આ સાવરકુંડલા 90 દીકરીઓ દર વર્ષે નીકળે. અમરેલી 30 જ વિદ્યાર્થી નીકળે. સાવરકુંડલામાં 50 દીકરીઓ નીકળે. એની સામે ભાવનગરમાં 15 જ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થી નીકળે. એટલે અનબેલેન્સ થાય ને. કા દીકરીઓને સમજવું પડે કે ભાઈ છોકરાઓ છે એના મા બાપના ધંધામાં સંકળાયેલા હોય તો એનો ધંધો પેઢી હંગળાવે તો એમાં આપણે સંબંધ કરી નાખવો જોઈએ. અને કોમર્સ આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થવું એ કંઈ સામાન્ય વસ્તુ છે. આ ભાઈ ફોટો પાડતો હોય છે, વિડીયો ઉતારશે, એ 12 કે કોલેજ કર્યો હોય છે, એને બાપુજીને ધંધો હોય છે એટલે અપનાવી દીધો. હવે એને છોકરી ગોતવા થાય કે હું તો ગ્રેજ્યુએટ થા કે હું 12 પાસ નથી કરવું. આ પ્રશ્ન એજ્યુકેશનનો અભાવ છે. એજ્યુકેશનની હારે થોડી એવી તો હોવી જોઈએ ને કે ભાઈ છોકરા હું કરવા નથી ભણ્યા એના તળ સુધી જવું જોઈએ. દીકરાને ભણાવવા માટે મા બાપને ભણાવવો જ હોય. પણ ઘણી વખત શું હોય કે એને સહકાર આપવા, કાં ધંધામાં ખેંચ પડતી હોય, કાં ઘરમાં આવક ઓછી હોય તોય તરાવી દેવો પડે ધંધે. એટલે મુકેશભાઈ કાયમી કડવા જ લાગે બધાને, પણ કડવા લાગે કે મીઠા લાગે, સાચું હોય એ કહેવું પડે. એટલે અમારા છાત્રાલય માટે આ બહારથી મોરબી, રાજકોટ, રાણાવાવથી મને કિશોરભાઈ ક્યારના દાર છે. પછી આ ભાઈ હરેશભાઈ નિમાવતને પણ થોડોક ચાન્સ આપજો. બહુ મોટા આગેવાન છે, વિસાવદરથી અહીંયા આવ્યા છે. હું એમને આમ ફેસબુકથી વોટ્સઅપથી ઓળખું છું. જુનાગઢ જિલ્લામાં બહુ મોટું નામ છે. એટલે એ પણ હરેશભાઈ પણ થોડાક 2 શબ્દ બોલે. અને ગમે ત્યારે અમરેલી આ દૂર દૂરથી મહેમાન આવ્યા છો,
છાત્રાલયની મુલાકાત લેજો. ત્યાં ચા પાણી પીવાનો સમય હોય તો ચા પાણી પીજો, જમવાનો ટાઈમ હોય તો જમજો. પછી રિવ્યૂ આપજો કે મુકેશભાઈ ભૂરખિયામાં બોલતા હતા એ ખોટું હતું. એટલે બહુ સારી વ્યવસ્થા છે, બહુ સરસ છે. બહારથી પધારેલા મહેમાનોને ખાસ નમ્ર વિનંતી કે ગમે ત્યારે અત્યારે કદાચ રિટર્નમાં તમારે અમરેલી આવતું હોય તો એસટી ડિવિઝન બાજુમાં ભાવનગર હાઈવેથી 500 ફૂટ અંદર બહુ સરસ, રોડથી નજીકે કહેવાય ને રોડથી અંદરે કહેવાય, અને બહુ સારું. આપણા અમરેલીના ટ્રસ્ટ જે છે ને એમાં 8 જણા તો નિમાવત ને નિમ્બાર્ક છે. એટલે મને કાયમિક નિમ્બાર્કોનું ગૌરવ, કારણ કે નિમ્બાર્ક પરિવાર, પછી હું સાવરકુંડલા જાઉં તો જો આમ લિસ્ટ જોઉં ને તો નિમાવત ને નિમ્બાર્ક, અમરેલીમાં આટો મારી લેજો નિમાવત ને નિમ્બાર્ક. એટલે દેવામાં નિમ્બાર્ક નિમાવત આગળ જ હોય છે. બધા ખૂબ ખૂબ આપજો. આજે આ રામેશ્વરી બેન ને ભરતભાઈ આયોજન રાખ્યું એનો ખૂબ ખૂબ આભાર. આવા સારા વિચારો, આનાથી આપણો બધાનો માહોલ થયો, નિમ્બાર્ક નિમાવત બધા ભેગા થયા. આગામી વર્ષે બાપુને બધા ઠાકોરજીની ઈચ્છા હશે તો આપણે બધા પીપાઓ જશું. પણ સંજોગો વરસાદ કાંઈ ફેરફાર થાય તો અમરેલી છાત્રાલય તિથિ ઉધરવા માટેની અહીંયા જાહેરમાં તમને છૂટ છે. જય સિયારામ. વાહ ભાઈ વાહ. મુકેશભાઈની વાત બિલકુલ સાચી છે, કારણ કે અમરેલીની ઓળખ એટલે નિમાવત, અને એટલે તકેસી બાપુ. એટલે હરેશભાઈ, આપણે અહીં આ નિમ્બાર્ક જયંતિ સરસ ઉલ્લાસ અને આનંદભેર ઉજવી. ખૂબ ખૂબ સમય લીધો, બધાએ ખૂબ પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા આવ્યા. એ બાબતે જીતુ કાકા આપ કેવું છે કંઈ 2 શબ્દ આભાર વિધિ? તો આ કાર્યક્રમ અહીંયા આચાર્ય જયંતિ મહોત્સવનો સંપન્ન કરીએ છીએ, અને રાતનો કાર્યક્રમ તો યથાવત છે જ. એટલે સૌ આપણે રાસલીલાનો, ગરબાના આયોજનનો આપણે લાભ લઈશું જ. અત્યારે આપણે ભોજન પ્રસાદ માટે જઈશું. બધાને સૌને જય જય શ્રી રામ.